ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રાજ્યના તમામ 255 તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. સક્રિય વરસાદી સિસ્ટમને કારણે ખેડા, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડાના મહેમદાબાદમાં 19.96 ઇંચ અને અમદાવાદના ધોળકામાં 18.62 ઇંચ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 17.74 ઇંચ, ખેરગામ અને વલસાડના ઉમરગામમાં 17.9 ઇંચ તેમજ સુરતના ઉમરપાડામાં 17.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેડાના માથરમાં 16.22 ઇંચ, અમદાવાદના વિરમગામમાં 14.61 ઇંચ, વાસંદામાં 14.57 ઇંચ, વધઈમાં 14.45 ઇંચ, ગણદેવીમાં 13.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 11.65 ઇંચ, બાવડા, દસક્રોઈ, નડિયાદ, સોજિત્રા, નેત્રંગ, પેટલાદ સહિતના તાલુકામાં 10 થી 13 ઇંચ વચ્ચે સાર્વત્રિક ભારે વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં છેલ્લા 60 કલાકમાં 55 ઇંચ જેટલો રેકોર્ડ બ્રેક વરસાદ ખાબક્યો છે. આટલા ટૂંક સમયમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોને જળમગ્ન બન્યા છે અને તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હોવાથી સ્થાનિક તંત્ર અને લોકોને પણ સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે નદીઓ, ડેમ અને જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા નાગરિકોને જરૂરી સૂચનાઓ આપી છે. અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત છે. તેમણે પણ આગાહી કરતા કહ્યું છે કે બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર હજુ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું છે કે 27 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. જેના અનેક વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જોવા મળશે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં પણ અણધાર્યા વરસાદની શક્યતાઓ છે. ચોમાસું હજુ સક્રિય રહેશે અને ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અણધાર્યા ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે. ખેડૂતો, પ્રવાસીઓ અને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. હાલની વાત કરીએ તો હાલમાં ભારે વરસાદના કારણે નવસારી શહેર અને જિલ્લાની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નવસારીના લગભગ 30% વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર બનતા વર્ષ 1968 પછી પ્રથમ વખત પૂર્ણાએ આવી ભયાનક સ્થિતિ સર્જી છે. સાંધાદેવી વિસ્તારની મોટી ઇમારતોમાં પણ પાણી ગરકાવ થઈ ગયા છે, જેના કારણે નવસારી શહેરના 50,000 અને ગ્રામીણ ભાગના 1.5 લાખથી વધુ લોકોને સીધી અસર પહોંચી છે. જિલ્લામાંથી અત્યાર સુધીમાં 5,000 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં રાત દિવસ લાગી ગઈ છે. બીજી તરફ આ મુસળધાર વરસાદની માર્ગ વાહન વ્યવહાર પર પણ માઠી અસર જોવા મળી છે. સમગ્ર રાજ્યમાં 1201 રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે, જેમાં 26 સ્ટેટ હાઈવે, 1109 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 7 નેશનલ હાઈવે સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાવાર જોઈએ તો વલસાડમાં સૌથી વધુ 478 અને નવસારીમાં 256 રસ્તાઓ બંધ થતા વિસરાયેલું જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે વર્ષ 1968માં આવેલી પૂર્ણા નદીની ભયાનક રેલ બાદ આટલા વર્ષો પછી નવસારીમાં આવી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા શાંતિદેવી વિસ્તારની મોટી ઇમારતોના પહેલા માળ સુધી પૂરના પાણી પહોંચી ગયા છે. અનેક સોસાયટીઓ છે અને ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોની જે ઘરવખરી છે તે અત્યારે પાણીમાં તણાતી દેખાઈ રહી છે. ઘરના ધાબા ઉપર આશરો લેવા લોકો મજબૂર બન્યા છે. પૂરની આ વિકટ પરિસ્થિતિએ શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રોને ઝપટમાં લીધા છે. ત્યારે નવસારી શહેરના આશરે 50,000 શહેરીજનો અને ગ્રામીણ વિસ્તારના 1.5 લાખથી વધુ લોકો મળીને કુલ 2 લાખથી વધુ વસ્તીને પૂરની સીધી અસર થઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 5,000 થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. બચાવ કામગીરી માટે જિલ્લામાં એનડીઆરએફની અને એસડીઆરએફની 2 ટીમો સતત કાર્યરત છે. જો વાતાવરણ અનુકૂળ બનશે તો ફસાયેલા લોકોને એરલિફ્ટ પણ કરવા પડે અને હેલિકોપ્ટરની મદદ લેવાની પણ પૂરી તૈયારી રાખવામાં આવી છે. પૂર અને ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં વાહન વ્યવહાર પર માઠી અસર પડી છે. ગુજરાતમાં કુલ 1201 રસ્તાઓ છે ત્યાં વાહન વ્યવહાર ખોરવાયા છે, કારણ કે રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેમાં 26 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થતા દેખાઈ રહ્યા છે. અનરાધાર વરસાદના કારણે જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદને કારણે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદનું જોર એટલું વધી રહ્યું છે કે લખતર તાલુકાના 4 મહત્વના ગામો
જેમાં વડલા, તલસાણા, લીલાપુર અને કેસરિયાનો સમાવેશ થાય છે. તેઓ બાકીના વિસ્તારથી સંપૂર્ણપણે સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ ગામો તરફ જતા રસ્તાઓ પણ ત્યાં પણ પાણી ફરી વળ્યા છે અને વાહન વ્યવહાર ત્યાં પણ સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે પડેલા મુસળધાર વરસાદને કારણે લખતરના જે ઓળખ ગામમાં આવેલા જે વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને ત્યાં અનેક પરિવારો છે ઘરોમાં ફસાઈ ગયા છે. પરિસ્થિતિના ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર અને લખતર મામલતદાર તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. અનેક વિસ્તારો છે કે ત્યાં હજુ ફાયર જવાનો છે તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે અત્યારે પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે કે 2 થી 3 કલાકમાં ભારે વરસાદ વરસ્યો અને અનેક એવા વિસ્તારો છે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. ગઈકાલે ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા હતા. હવે વાત કરવી છે દક્ષિણ ગુજરાતની, કારણ કે છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા મુસળધાર વરસાદે જનજીવનને ગંભીર અસર કરી છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે. અનેક નદીઓ ભયજનક સપાટીએ વહેતી થઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. એક બે નહીં પરંતુ અનેક એવા રસ્તાઓ છે તે ભારે વરસાદને કારણે બ્લોક થઈ ગયા છે. ન માત્ર નવસારી, વલસાડ કે સુરતની વાત કરીએ, પરંતુ રાજ્યમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ હજુ પણ પડી રહ્યો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો ઉમરપાડામાં 24 ઇંચ, માંગરોળમાં 12.5 ઇંચ, ઓલપાડમાં 10.5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે 4000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 216 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અનેક ગામોને સંપર્ક તૂટી ગયો છે અને શહેરમાં બે ખાડી ઓવરફ્લો થઈ જતા કિનારાના વિસ્તારોમાં ખાડીપુરની સ્થિતિ સર્જાય છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો વધઈમાં 21.36 ઇંચ વરસાદથી 100 થી વધુ ગામનો સંપર્ક કપાઈ ગયો છે. 47 થી વધુ કોસવે પાણીમાં ગરકાવ થયા છે. વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને આવા વધઈ, સાપુતારા વધઈ અને અન્ય મુખ્ય માર્ગો છે તે ભૂસ્ખલન થતા, વૃક્ષો ધરાશયી થતા અવરજવર ત્યાં પણ ખોરવાય છે. એટલે કે વહીવટીતંત્ર પણ અત્યારે બિનજરૂરી લોકોને બહાર નીકળવાની ના પાડી છે. નદી નાળા છલકાયા છે એટલે જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડ પર છે ને લોકોને પણ સાવચેતી રાખવા તેમણે અત્યારે અપીલ કરી છે. ઘણા બધા એક્સપ્રેસ વે છે, ઘણા રેલવે જે બસો છે, ટ્રેનો છે એ પણ રદ કરવામાં આવી છે અને હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને રેડ એલર્ટની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર ઓરેન્જ એલર્ટ છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા સહિતના વિસ્તારો છે. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને સુરેન્દ્રનગર સહિત કચ્છનો વિસ્તાર છે. આ બધા જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ અત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવેલા દ્રશ્યો પર નજર કરીએ. રાજકોટમાં મધરાતે મેઘરાજા છે તે મહેરબાન થયા છે. હું તમને દ્રશ્યો મારી પાછળના બતાવીશ. રાજકોટનો જે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો. રાજકોટના જે રસ્તાઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આ તમે મારા દ્રશ્યો જોઈ શકો છો. મારા ગોઠણ ઢીચણ સુધી પાણી છે તે રસ્તાઓમાં પૂગ્યું છે. હજી આગળ આનાથી પણ વધારે પાણી છે તે ભરાયા છે. જે દ્રશ્યો જોઈ શકો છો આ રાજકોટ 150 ફૂટ રિંગ રોડના છે કે જ્યાં જે રીતે હવામાન ખાતાની જે આગાહી હતી તેના ભાગરૂપે મધરાતે છે તે મેઘરાજાએ મંડાણ છે તે માંડ્યા છે. ક્યાંક ને ક્યાંક જે અમદાવાદમાં જે આજે વરસાદ જે પડ્યો છે તેવો જ માહોલ છે તે રાજકોટની અંદર પણ જોવા મળી રહ્યો છે. રાજકોટના 150 ફૂટ રોડ છે જે રિંગ રોડ, તેમના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું કે જ્યાં તમામ જે રસ્તાઓ છે, રાજકોટના જે મુખ્ય માર્ગો છે તે હવે ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. વરસાદ ખેંચાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ હતો, લોકોમાં ચિંતાનો માહોલ હતો. તે માહોલ હવે દૂર થયો છે. રાજકોટમાં આજે જે રાત્રિના સમય જે રીતે મેઘરાજા મહેરબાન થઈ અને જે રીતે મંડાણ છે તે માંડ્યા છે, ભારે પવન સાથે વરસાદે મંડાણ માંડ્યા હતા. તમે જોઈ શકો છો રાજકોટ વાસીઓ પણ અત્યારે ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક રાત્રિના સમયે જે રીતે મેઘરાજા છે તે મહેરબાન થયા છે તેમને લોકો છે તે વધાવી રહ્યા છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે વરસાદ ખેંચાયો હતો તેમાં તેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ હતો. ક્યાંક ને ક્યાંક જે ઓરવણા થઈ ગયા હતા એટલે કે જે આગોતરા વાવણા થયા હતા તેને લઈને ખેડૂતોમાં ચિંતા હતી, કારણ કે ક્યાંક ને ક્યાંક પાક નિષ્ફળની પણ ભયની ભીતિ છે તે ખેડૂતોને સેવાઈ રહી હતી. ત્યારે જે રીતે અત્યારથી જે રાજકોટ જિલ્લાની અંદર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે તેમાં હવે લોકો અને ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, રાજકોટ. હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેના ભાગરૂપે હાલ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તેના ભાગરૂપે રાજકોટ શહેરના હું તમને મધરાત્રિના દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં વરસાદ છે તે
આ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. આ તમને હેમુ ગઢવી હોલ પાછળનો જે રસ્તો આવેલો છે જ્યાં ગરનારું કહેવાય છે તે ગરનારામાં હાલ ગરનારું પાણીમાં ગરકાવ થયા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. થોડીક જ ક્ષણોમાં વરસાદે છે તે આ રસ્તાઓને છે તે પાણીમાં વહેતા કર્યા છે. એટલે કહી શકાય કે રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થયા છે. રાજકોટ મહાનગરપાલિકાએ જે પ્રી મોન્સૂનની વાતો કરી છે તે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પોકળો સાબિત થઈ રહી છે અને જે રસ્તાઓ ઉપર આ પાણી ભરાઈ જવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. કહેવાય છે કે દર વર્ષે તેઓ વાતો કરે છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે, કરોડોનો ખર્ચો છે તે કરવામાં આવતો હોય છે, પરંતુ જે ખર્ચો કરવામાં આવે છે તે ચોમાસામાં અંતે દેખાય છે કે કયા ખર્ચો કરવામાં આવ્યો છે. હાલ રાજકોટ શહેરના મધરાત્રિના હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં વરસાદે છે તે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે અને એન્ટ્રીની સાથે જ આ રસ્તાઓને પાણીમાં ગરકાવ કર્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે પવન સાથે હાલ વરસાદ છે તે વરસી રહ્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂતોમાં પણ આ વરસાદને લઈને ખુશી જોવા મળી રહી છે કે આ વરસાદ છે તે તેના માટે સોના સમાન ગણાય છે. કારણ કે ખેડૂતોએ જે બિયારણ વાવેલું હતું, જે પાક બિયારણને વાવી દીધું હતું, તેની ભીતિ સર્જાતી હતી કે તેઓ બિયારણ તેમનું છે તે બગડે નહીં તેની ભીતિ સર્જાતી હતી. તેના ભાગરૂપે હાલ હવામાનની જે આગાહી છે તેના ભાગરૂપે વરસાદ છે તે અનેક જિલ્લાઓમાં હાલ છે તે ધમરોડી રહ્યો છે. સુરત શહેર અને સુરત જિલ્લામાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ખાડીપુરની સ્થિતિ હજુ પણ જે છે તે જ જોવા મળી રહી છે. તમને સીધા દ્રશ્ય બતાવીશ કે સુરતના આ સારોલી વિસ્તારમાં આવેલું શણિયા હેમાદ ગામ છે અને આ આખું ગામ બેટમાં ફેરવાયું છે. આશરે 7 થી 8 ફૂટ જેટલા આ ગામમાં પાણી ભરાયા છે અને તેના કારણે લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે. આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આ મંદિર છે અને આખું મંદિર જે પાણીમાં ગરકાવ થયું છે અને ગામમાં જે નીચાણવાળા વિસ્તારોમાં જે કાચા પાકા મકાનો આવ્યા છે તેઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. આ ગામની વાત કરવામાં આવે તો શણિયા હેમાદ ગામમાં 6000 જેટલી વસ્તી છે અને આ તમામ લોકો હાલ પોતાના ઘરમાં કેદ થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા અહીં ફાયરની બોટ અને ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરી દેવામાં આવી છે. કદાચ કોઈ ઇમરજન્સી સર્જાય તો તમામ લોકોને આ જે સુવિધા છે તે આપી શકાય. પરંતુ ગઈકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી શણિયા હેમાદ ગામની અને આજે પાણીમાં વધારો થયો હોય તેવા દ્રશ્યો જે હાલ છે તે સામે આવી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે સુરતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ હજુ પણ શહેરના અનેક જે ખાડી અસરગ્રસ્ત જે વિસ્તારો છે તે આ તમામ જગ્યાએ ખાડીપુરના પાણી ભરાયા છે અને તેની સીધી જ અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. મહત્ત્વની વાત એ પણ છે કે આ ગામમાંથી જે મુખ્ય માર્ગ જે પસાર થાય છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે આ જ પ્રમાણેની સ્થિતિ સુરતના શણિયા હેમાદ ગામમાં સર્જાય છે. લોકોએ પોતાના ઘરમાં કેદ થઈ જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ પાણી ક્યારે ઓસરશે તેના પર સૌ કોઈની નજર છે. પરંતુ જે પ્રમાણે હાલ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સતત ખડે પગે છે અને આ પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય તે દિશામાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં જે રીતે ભારે વરસાદ બાદ શહેરમાં ખાડીપુરની સ્થિતિનું નિર્માણ થયું છે, તમને સીધા જ દ્રશ્ય બતાવીશ કે આ લિંબાયત ઝોનમાં આવતા મોડલ ટાઉન મુખ્ય માર્ગ છે અને આખો જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે. ઘૂંટણસમા પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ તમે આજે સોસાયટી જોઈ રહ્યા છો, આ કૈલાસ બંગલો નામની આ સોસાયટી છે અને અંદર અન્ય વિવિધ સોસાયટીઓ આવી છે અને તમામ સોસાયટીઓમાં જે પાણી ભરાવાની સ્થિતિનું જે છે તે નિર્માણ થયું છે. જે પ્રકારે રોડ ઉપર ખાડીના પાણી ફરી વળતા હાલ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિકના કારણે જે પ્રકારે વાહનોની લાંબી કતારો આ મુખ્ય માર્ગ ઉપર જોવા મળી રહી છે. અત્યારે લોકોને નોકરી ધંધે જવાનો સમય છે અને તે સમય દરમિયાન જ આ પ્રમાણે પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ તમને આ દ્રશ્ય બતાવીશ કે આ શાળા છે અને શાળાના ગેટ બહાર જ આ પ્રમાણે પાણી ભરાયા છે, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે પણ શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાય છે. પરંતુ
જે પ્રમાણે સુરતમાં ખાડીપુરની સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોના વાહનો જે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે અને લોકોના વાહનો પણ બંધ થયા છે, ત્યારે કહી શકાય કે હાલ ખાડીપુરની સ્થિતિ ખૂબ જ કપરી બની છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો આ ખાડીના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તમે મારી સામે આ દુકાનો જોઈ શકો છો કે દુકાનોના ઓટલા સુધી આ લગોલગ આ પાણી પહોંચી ગયું છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે જે પ્રમાણે જોઈ શકો છો કે આ આખો મોડલ ટાઉન જે મુખ્ય માર્ગ છે એને પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે આ પ્રમાણે સ્થિતિનું નિર્માણ થયું છે. આપણી સાથે કેટલાક અહીંના સ્થાનિક લોકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. તમારું નામ જણાવો અને કઈ પ્રકારની મુશ્કેલી? બહુ તકલીફ છે. હું જીતેન્દ્ર રાજપૂત ઉધનામાં રહું છું. હમણાં કામે જતો હતો પણ ગાડી ત્યાં મૂકી આવ્યો છે, હાલીને જાઉં છું. કેટલા પાણી ભરાયા છે? આ પાણી છે, ઘોટના સુધી પાણી છે, બહુ બધું પાણી છે, એટલે વાંધો નથી, થોડુંક સારું થઈ જશે હમણાં. ઘણા લોકોની હા, ગાડી બંધ પડી, હું ગાડી ત્યાં મૂકીને આવ્યો, હાલીને જાઉં છું કામે. દર વર્ષે આ પ્રમાણે પાણી ભરાય? હા, આ વખતે વધારે ભરાઈ ગયો. ચોક્કસથી આ જે વ્યક્તિ હતા તે પોતાના કામ ધંધે જઈ રહ્યા હતા, પરંતુ વરસાદી પાણીમાં તેઓની ગાડી બંધ થતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ આ તમામ જે સમસ્યા છે તેને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ સતત ખડે પગે છે, પરંતુ આ પાણીનો નિકાલ ક્યારે થશે અને મુશ્કેલીમાંથી લોકોને ક્યારે છુટકારો મળશે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ લોકોને હાલાકીનો સામનો હજુ પણ કરવો પડી રહ્યો છે. તમને સીધા જ લિંબાયત વિસ્તારના દ્રશ્યો બતાવીશ કે આ લિંબાયત મીઠી ખાડી વિસ્તાર છે અને જે જગ્યા ઉપર ખાડીના જે પાણી છે તે ફરી વળ્યા છે. લોકોના ઘર હોય, દુકાનો હોય, તમામ જગ્યાએ આ ખાડીપુરના પાણી પ્રવેશી ગયા છે અને તમામ આ દુકાનો અને ઘર પાણીમાં ગરકાવ થયા છે. મહત્વની વાત છે કે આ ખાડીપુરના પાણી છે તે 7 થી 8 ફૂટ જેટલા આ વિસ્તારમાં ભરાઈ ગયા છે. લોકો પોતાના ઘરમાં કેદ થયા છે. હાલ થોડા જ દિવસો પહેલાં પણ ખાડીપુરની સ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ હજુ લોકો તેમાંથી ઉગાર્યા નથી. ત્યાં તો બીજી વખત આ ખાડીપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદે વિરામ લીધો છે. મહાનગરપાલિકા દ્વારા આ જે ડીવોટરિંગ પંપ છે તેના દ્વારા આ વિસ્તારમાંથી પાણીના નિકાલ કરવાના તમામ જે પ્રયાસો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે દર વર્ષની જેમ જે ખાડીપુરની સ્થિતિનું સુરતમાં નિર્માણ થાય છે. આ જે મીઠી ખાડી વિસ્તાર છે તેની બાજુમાં જે ખાડી છે, મીઠી ખાડી તે પસાર થાય છે અને તે હાલ તે પોતાના ભયજનક સપાટીએ વહી રહી છે અને આ પ્રમાણેની સ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ લોકોને હાલાકી હજુ પણ ભોગવવી પડી રહી છે, કારણ કે 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાતા લોકો ચિંતાતુર બન્યા છે. ફાયર વિભાગ અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા કેટલાક જે લોકો છે તેઓને પણ અહીંથી રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ જે લિંબાયત વિસ્તારનો જે મુખ્ય માર્ગ છે તે પણ હાલ હજુ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. તેના કારણે જે વાહન ચાલકો છે તેઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ આ ખાડીપુરના પાણી ક્યારે ઉતરશે તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે. પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત. श्री राम की गली में तुम
हाँ हाँ वहाँ दे देगी वहाँ दे देगी। अरे